ગરવા ગિરનારની ટોપ દેખાઈ રહી છે. તો આવી રીતે રસ્તામાં વાંદરા બેઠા હોય. વયા જાઓ જો આવી રીતે નીચે ધ્યાન રાખવું. આવી રીતે રસ્તામાં વાંદરા બેઠા હોય છે. જો હવે આપણે અહીંથી ખરી પરીક્ષા શરૂ થાય છે, કારણ કે તમે રસ્તો જોઈ શકો છો મિત્રો. જો કેવા રસ્તામાંથી આપણે આગળ હાલીને જવું પડશે જટાશંકરે. જે ખરેખર ગિરનાર પર્વત આવવાની મજા હોય તે આવા ટ્રેકિંગમાં જ હોય છે. અને જટાશંકરનું મહાદેવ એક એવી જગ્યાએ આવેલું છે જે બરોબર જંગલોની વચ્ચે હોય છે. જોઈ શકો છો મિત્રો જો કેવો રસ્તો છે. અને આ રીતે મોટા મોટા ઝરણા પણ આપણે આગળ તમને દેખાડશું. સરસ મજાના મિત્રો આવી રીતે જો બધા લોકો અહીંયા નાવા આવતા હોય છે. પણ ચોમાસામાં તમારે ખાસ ધ્યાન રાખવું, કારણ કે વરસાદ ક્યારે તૂટી પડે અને ઉપરથી પાણીનું વહેણ એકદમ આવી જાય. જો મિત્રો એકદમ ખતરનાક ટ્રેક શરૂ થઈ ગયો છે. હવે જોઈ શકો છો જેમ આપણે ગિરનારની પરિક્રમા કરવા ચડતા હોય. અને ઉપર પણ વાદળો મિત્રો જો એકદમ મંડરાઈ રહ્યા છે. અને સરસ મજાના ચોમાસાની સિઝનમાં જટાશંકર મહાદેવ જવાનો જે અનુભવ છે એકદમ સુંદર હોય છે મિત્રો. પ્રાકૃતિક આખું એક જંગલોની વચ્ચે સ્થળ આવેલું છે. જોઈ શકો છો કે જો આપણે નીચે આવી રીતે લાઈનમાં એરા મારેલા હોય છે જટાશંકર જવાના તરફ રસ્તા ઉપર. જો જેમ આપણે જટાશંકર આગળ વધી છે મિત્રો, જો તો ટ્રાફિક સરસ મજાનું વધતું જાય છે. એટલે આપણને પણ ખબર પડશે કે જે જટાશંકર મંદિરની બાજુમાં જે સરસ મજાની નદી વહી રહી છે જંગલના ઉપરથી, ત્યાં કેટલું પબ્લિક હશે તે આપણે અહીંથી અનુમાન લગાવી શકશું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો જટાશંકર મહાદેવના સાનિધ્યમાં. અહીંયા જોઈ શકો છો મિત્રો જો ઉપર પણ કેટલા બધા વાંદરાઓ છે. ઉપર જટાશંકર મહાદેવ જો પ્રસાદી પણ અપાઈ રહી છે. ઊંધી ગાંઠિયા, શાક, ભજીયા, સરસ મજાની મિત્રો જો લાપસીની પ્રસાદી અપાઈ રહી છે. ચોમાસામાં તો 2-3 વખત આવીએ છીએ અને અહીંયા જટાશંકર તો એવી મજા આવે કે જાણે અમે કુદરતી સૌંદર્યમાં આવી ગયા અને સ્વર્ગ જાણે અમને એવું લાગે છે કે સ્વર્ગમાં પહોંચી ગયા. બાળકોને કેવી મજા આવે? હા, અમે આખું ફેમિલી, અમે બધી બહેનો છીએ, અમે બધા સિસ્ટર જ છીએ. જટાશંકર મહાદેવના સાનિધ્યએ શ્રાવણ માસના પવિત્ર માસ નિમિત્તે પૂરા 30 દિવસ સતત રસોડું જે કોઈ લોકો ભાવિક ભક્તો આવે છે એને સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી પ્રસાદી ભોજન પ્રસાદની અવિરત સેવા ચાલુ છે. પ્લસ સવારે 5:30 થી બપોરે 12 વાગ્યાથી ને 3 થી રાત્રે 9 વાગ્યા સુધી ચા પાણીની સગવડ કરી આપીએ છીએ. જે કોઈ લોકો રોકાવા કે કોઈ માંગતા એ માટે પૂરી સગવડ છે. સાંજે જે કોઈ રોકાય એ લોકો માટે અલગથી રસોઈની વ્યવસ્થા કરી આપીએ છીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ તળેટીએ અને આપણે આજે આ વિડીયોમાં તમને દેખાડશું સરસ મજાના જટાશંકર મહાદેવના દર્શન કરાવશું. પાછળ જોઈ શકો છો અત્યારે થોડી જ વાર પહેલાં મુસળધાર વરસાદ જૂનાગઢમાં પડ્યો હતો. અને આપણે છે અત્યારે જો મિત્રો સરસ મજાનો મિત્રો જો ગિરનાર પર્વતની નીચે જ્યાં બરોબર સામે તમે જોઈ રહ્યા છો જો ત્યાં ઉડન ખટોલો છે, ત્યાંથી જ આપણે જટાશંકર જવાનો રસ્તો છે. પર્યટકો જોઈ શકો છો આવા ચોમાસામાં પણ જટાશંકરમાં દર્શન કરવા ઘણા બધા લોકો આવતા હોય છે. તો આપણે હવે જાશું સીધા મિત્રો જટાશંકરના જંગલના કેવા મનમોહક દ્રશ્યો છે તે આપણે તમને આ વિડીયોમાં દેખાડશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. પાછળ જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનો ગિરનાર વાદળ સાથે વાતો કરતો એવું આપણને જણાઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જો ઉડન ખટોલા નજીક. અને જોઈ શકો છો ઉડન ખટોલા સદંતર રીતે બંધ છે, કારણ કે એકદમ જોરદાર વરસાદનું વાતાવરણ છે. અને થોડી જ વાર પહેલાં મિત્રો એક જોરદાર વરસાદ હમણાં પડ્યો હતો. આ ઉડન ખટોલા છે અને અહીંયાથી અંદર જઈને આપણે ટિકિટ લેવાની હોય છે, પણ અત્યારે રોપવે બંધ છે. અને આ બાજુ જોઈ શકો છો મિત્રો જો જટાશંકર જવાનો જે ચેકપોસ્ટ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી જ બધું આપણું સામાનનું ચેકિંગ થતું હોય છે. અને જટાશંકર મહાદેવ જવાનો રસ્તો છે બરોબર આ ઉડન ખટોલાની બાજુમાં. જો અહીંયા ફોરેસ્ટ વિભાગ દ્વારા મિત્રો ચેકિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. જો લખેલું છે મિત્રો બધી સૂચના સરસ મજાની મિત્રો જો અહીંયા આપેલી છે, જોઈ શકો છો તમે બધી. તો નિયમોનું પાલન તો બધાને કરવાનું હોય છે.
શકો છો મિત્રો, જો અહીંયા બધા નિયમો લખેલા છે ને જો અહીંયા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને આગળ જો અહીંયા ડસ્ટબિન આપેલી છે, પ્લાસ્ટિક અંદર લઈ જવાની સતત મનાય છે. અને આ બાજુ જોઈ શકો છો સિક્યોરિટી બધાના બેગ ને બધું ચેક કરી રહ્યા છે, જોઈ શકો છો. જો અહીંથી તમારે સામાન ચેક કરાવીને પછી જ આગળ જવાનું રહેશે. તો આપણે પણ આપણો સામાન ચેક કરાવી દઈએ. જોઈ શકો છો મિત્રો, જો અહીંયા વન વિભાગની ચેકપોસ્ટ છે અને આપણે આપણો બધો સામાન ચેક કરીને અંદર પહોંચી ગયા છીએ. અને હવે આપણને સુંદર મજાના મિત્રો જો ચેતાશંકર જવાના રસ્તા ઉપર નદી નાળા હોય, ઝરણા હોય અને સરસ મજાનું મિત્રો આપણને એક પ્રાકૃતિક સૌંદર્ય ભર્યું વાતાવરણ જોવા મળશે. જોઈ શકો છો મિત્રો, જો ગિરનારના જંગલમાં મિત્રો જો ચોમાસે સોળા એટલે કળાએ ખીલી ઉઠતું મિત્રો જો ગિરનારનું જંગલ છે, જોઈ શકો છો. અત્યારે જોઈ શકો છો થોડી જ વાર પહેલાં જોરદાર વરસાદ પડ્યો હતો એટલે આખું ભીનું ભીનું છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. જો અમારા મિત્રો સાથે અમે બધા અત્યારે જટાશંકર મહાદેવ જવા નીકળી ગયા છીએ અને સરસ મજાના આપણે તમને સુંદર દ્રશ્યો પણ આગળ દેખાડશું ઘટાઘાટ જંગલોમાં. જોઈ શકો છો મિત્રો, જો કેવો સરસ મજાનો જટાશંકર જવાનો આ જૂની સીડીનો રસ્તો છે. અને અહીંયા જો તમને વન વિભાગ દ્વારા સરસ મજાના મિત્રો જો આવી રીતે સાઇન બોર્ડ આપેલા છે. વન્ય પ્રાણી સંરક્ષણ નિયમ 1972 કલમ મુજબ પરવાનગી વગર અભયારણ્યમાં જવાની સખત મનાય છે. જો આ છે ગીરનું જંગલ, તમે જોઈ શકો છો. આપણે થોડી વાર પહેલાં મિત્રો જોરદાર વરસાદ હતો એટલે આપણે અગાઉથી જ રેનકોટ પહેરીને નીકળ્યા છીએ, કારણ કે વરસાદ ક્યાંય તૂટી પડે તેનું અત્યારે કાંઈ નક્કી નથી. એટલે કદાચ વરસાદ આવે કે ન આવે, આપણે આપણી તૈયારીમાં પૂરેપૂરી રીતે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આવી રીતે રસ્તામાં વાંદરા બેઠા હોય, વયા જાઓ. જો આવી રીતે નીચે ધ્યાન રાખવું. આવી રીતે રસ્તામાં વાંદરા બેઠા હોય છે. જો પૂંછડી પર પગ મૂકશો એટલે વાંદરા ખારા. જો તે જટાશંકર મહાદેવ જતા રસ્તા ઉપર જો આવી રીતે માજી જો આવી રીતે મીઠી આંબલી અને જામફળ ઠંડી છાશ પણ વેચતા હોય છે. એટલે તમને જો તરસ લાગે ને કંઈ ખાવાનું મન થાય તો જો આ રીતે જટાશંકર મહાદેવ જવાનો રસ્તો છે. અને આવી રીતે નાના નાના સ્ટોલ તમને રસ્તામાં જોવા મળશે. તો હવે આપણે આગળ જશું ને સરસ મજાના મિત્રો દ્રશ્યો તમને દેખાડશું ગિરનાર જંગલના. જોવો મિત્રો, હજી આપણે થોડાક આગળ આવશું એટલે મોટા મોટા પથ્થરવાળો રસ્તો ચાલુ થશે, એ પણ દેખાડશું. ને ઉપર જોઈ શકો છો વાદળ એકદમ કટોટોપ થઈ ગયા છે, કદાચ વરસાદ આવશે તો ચાલુ વરસાદના પણ દ્રશ્યો આપણે તમને દેખાડશું જટાશંકર મહાદેવના. જોઈ શકો છો મિત્રો, જો અહીંથી અંબાજી મંદિરની ટૂંક દેખાય છે અને દત્તાત્રેય ભગવાનની પણ ટૂંક દેખાય છે. જો સરસ મજાના મિત્રો વાદળની વચ્ચે જો અત્યારે ગિરનાર આપણને દેખાઈ રહ્યો છે. જો થોડુંક વાતાવરણ ખુલી ગયું છે. તો આવી રીતે સરસ મજાના મિત્રો તમને ઝરણા પણ જટાશંકર જતા રસ્તામાં તમને જોવા મળશે. પણ અંદર જવાની મિત્રો સખત મનાય છે, કારણ કે નદીમાં મગર પણ હોય છે. તો આપણે ધીમે ધીમે આગળ જશું ને આગળ પણ તમને દેખાડશું શું શું જોવા જેવું છે. તો વિડીયો જોતા રહેજો. આવી રીતે જો મિત્રો નાના મોટા નાસ્તાના પણ પોઈન્ટ આવતા હોય છે. જો કારણ કે જંગલમાં મિત્રો જો આવી રીતે કોઈ ખોરાક લઈ જવાની મનાય છે, એટલે થોડા અંતરે નાસ્તો મળતો હોય છે. અહીંયા તમે આરામથી બેસીને પણ મિત્રો નાસ્તો કરી શકો છો. જો મિત્રો જટાશંકર જતા હોય એટલે આપણને રસ્તામાં સરસ મજાના મિત્રો વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે. જો જોઈ શકો છો વાંદરો બેઠો છે. જો ઉપર વાંદરા પણ જોઈ શકો છો મિત્રો. જો આવી રીતે સરસ મજાના મિત્રો નાના બચ્ચાઓ આપણને રસ્તામાં જોવા મળતો હોય છે. જો આ જટાશંકર તરફથી આવતો રસ્તો છે ને આ બાજુ આપણે જટાશંકર તરફ જશું. વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે મિત્રો જો આ વાંદરાઓ આપણી પાસે વસ્તુઓ છીનવી લેતા હોય છે. જો આ એક સરસ પ્રાકૃતિક સૌંદર્ય આપણને જોવા મળી જશે. જો નાનું બચ્ચું જુઓ મિત્રો, અને અહીંયા જુઓ મિત્રો જો સરસ મજાના 4 વાંદરાના બચ્ચા. જો
મિત્રો જટાશંકર તમે આવતા હોય ને જો 145 પગથિયે પહોંચો એટલે અહીંયા પણ મિત્રો તમને સરસ મજાની ફાસ્ટ ફૂડની એક શોપ જોવા મળશે. જો અહીંયા બધી વસ્તુ મળશે મિત્રો. જો અત્યારે ગરમ ગરમ મેગી બની રહી છે અને નીચે પણ જોઈ શકો છો જો ચાઇનીઝ, પંજાબી અને મકાઈની બધી વસ્તુ હોય છે. આ ભાઈ અહીંયા જો શોપ ચલાવી રહ્યા છે ને હવે આપણે જાશું. કેટલા પગથિયા બાકી ભાઈ આગળ? 350 પગથિયા એટલે ટોટલ 500 પગથિયા છે જટાશંકર જવા માટે. લગભગ 200 પગથિયા ઉપર ચડતા મિત્રો જો આવો સરસ મજાનો એક પોઈન્ટ આવે છે સેલ્ફી લેવા માટેનો અને ઘણા બધા લોકો ફોટોગ્રાફી પણ કરે છે. જોઈ શકો છો ઉપર ગરવા ગિરનારની ટોપ દેખાઈ રહી છે. ગિરનાર ચડો કે આ જૂની સીડીથી જટાશંકર મહાદેવ જાઓ, બંને રસ્તા સેમ છે. જો 3 પગથિયા પછી જો સળંગાવા માંડ્યા છે, જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છીએ મિત્રો. જો હવે જે ઓરિજિનલ પ્યોર જંગલનો રસ્તો જે કાઢવાનો છે જો અહીંયા લખેલું છે મિત્રો. જો જટાશંકર મંદિર તરફ જવાનો રસ્તો. જો જોઈ શકો છો મિત્રો. જો જટાશંકર મહાદેવ સરસ મજાનું મિત્રો જો પ્રાકૃતિક એક વાતાવરણ છે ને. હવે આપણે જો સીધા જશું આપણે આગળ. હવે આપણે અહીંથી જો ખરી પરીક્ષા શરૂ થાય છે કારણ કે તમે રસ્તો જોઈ શકો છો મિત્રો. જો કેવા રસ્તામાંથી આપણે આગળ હાલીને જવું પડશે જટાશંકરે. જે ખરેખર ગિરનાર પર્વત આવવાની મજા હોય તે આવા ટ્રેકિંગમાં જ હોય છે. અને જટાશંકરનું મહાદેવ કેવી જગ્યાએ આવેલું છે જે બરોબર જંગલોની વચ્ચે હોય છે. અમારા મિત્રો સાથે જો અમે અત્યારે પહોંચી ગયા છીએ. અમારા મહાદેવભાઈ છે, અમારા મિત્ર. જો અત્યારે શું કહેશો મારા, કેવી મજા આવે? લીલા લહેર છે ભાઈ, લીલા લહેર છે. તમને કેવી મજા આવે છે? એકવાર તમે જટાશંકર ચોમાસામાં આવો એટલે ઓલવેઝ તમને મજા આવશે અને કુદરતી રીતે નજારો છે. તમે એકવાર જુનાગઢ ગિરનાર આવો અને જટાશંકરના દર્શન કરો. હર હર મહાદેવ. અને આ ટ્રેકિંગ તમને કેવું લાગ્યું? આ ટ્રેકિંગ એક નંબર છે. ટ્રેકિંગ માટેનો શોખ છે એ ટ્રેકિંગમાં આવી શકે છે. મજા આવશે તમે આવો એટલે. તો મિત્રો આવી રીતે જો રસ્તો છે કંઈક. હવે આપણે ધીમે ધીમે આગળ જશું ને તમને પણ સરસ મજાના મિત્રો જો જટાશંકર મહાદેવનો જે ટ્રેકિંગ વાળો રસ્તો છે એ દેખાડશું મિત્રો. હવે આપણે થોડા આગળ જશું ધીમે ધીમે કારણ કે સરસ મજાનો ટ્રેક શરૂ થઈ ગયો છે અને ગરમી ને પરસેવો એકદમ વળી ગયો છે કારણ કે આખો ડુંગરીયો વિસ્તાર છે અને હમણાં થોડી વાર પહેલાં જોરદાર વરસાદ આવ્યો હતો. જો આ રસ્તો જોવો તમે, જોઈ શકો છો મિત્રો જો કેવો રસ્તો છે. અને આ રીતે મોટા મોટા ઝરણા પણ આપણે આગળ તમને દેખાડશું સરસ મજાના મિત્રો. આવી રીતે જો બધા લોકો અહીંયા નાવા આવતા હોય છે પણ ચોમાસામાં તમારે ખાસ ધ્યાન રાખવું કારણ કે વરસાદ ક્યારે તૂટી પડે અને ઉપરથી પાણીનું વહેણ એકદમ આવી જાય. જો આ મેઇન ઝરણું નથી જે લોકો નાતા હોય. આ એની પહેલાંનો એક રસ્તો છે જ્યાંથી આ નદી પસાર થાય છે. જો હજી તો આપણે આગળ જશું ને આગળ તમને જટાશંકર મહાદેવના દર્શન કરાવશું. જો મિત્રો એકદમ ખતરનાક ટ્રેક શરૂ થઈ ગયો છે, જોઈ શકો છો. જેમ આપણે ગિરનારની પરિક્રમા કરવા ચડતા હોય અને ઉપર પણ વાદળો મિત્રો જો એકદમ મંડરાઈ રહ્યા છે. અને સરસ મજાના ચોમાસાની સિઝનમાં જટાશંકર મહાદેવ જવાનો જે અનુભવ છે એકદમ સુંદર હોય છે મિત્રો. પ્રાકૃતિક આખું એક આ જંગલોની વચ્ચે સ્થળ આવેલું છે, જોઈ શકો છો. પાછળ પણ મિત્રો જો વહેણની નદી વહી રહી છે, ત્યાં લોકો આરામ કરી રહ્યા છે. હવે આપણે જાતો આખો ટ્રેક ચડશું અને ઉપર પણ તમને દેખાડશું કારણ કે જો આપણે નીચે આવી રીતે લાઈનમાં એરા મારેલા હોય છે જટાશંકર જવાના તરફ રસ્તા ઉપર. જો પથ્થરો જોવો એટલે તમને ખબર આવશે કે તમારે ક્યાં પગ મૂકીને ઉપર ચડવું. જોઈ શકો છો. જેમ જેમ આપણે જટાશંકર આગળ વધી છે મિત્રો જો તો ટ્રાફિક સરસ મજાનું વધતું જાય છે એટલે આપણને પણ ખબર પડશે કે જે જટાશંકર મંદિરની બાજુમાં જે સરસ મજાની નદી વહી રહી છે જંગલના ઉપરથી ત્યાં કેટલું પબ્લિક હશે તે આપણે અહીંથી અનુમાન લગાવી શકશું. જય ગિરનારી, જય ગિરનારી. જોઈ શકો છો કેટલા બધા લોકો મહાદેવના દર્શન કરીને પરત આવી રહ્યા છે. લગભગ 500 પગથિયા ચડી ગયા છીએ આપણે અને જે ડુંગરનો ટ્રેક છે તે આગળ પૂરો થવા આવ્યો છે ને આપણે જટાશંકર મંદિરે પહોંચી ગયા છીએ.
તો આપણે સૌથી પહેલાં જટાશંકર મહાદેવના દર્શન કરાવશું. થાકી ગયા છીએ આપણે. અને પછી જે સરસ મજાનો જે જટાશંકર મહાદેવનો જે વોટરફોલ છે તે પણ આપણે દેખાડશું. જો આવો ખતરનાક ટ્રેક પસાર કરીને આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો જટાશંકર મહાદેવના સાનિધ્યમાં. અહીંયા જોઈ શકો છો મિત્રો, જો ઉપર પણ કેટલા બધા વાંદરાઓ છે અને પાછળ છે મિત્રો જો જટાશંકર મહાદેવનું મંદિર. અહીંયા સરસ મજાની મિત્રો જો ઉપર પ્રસાદી પણ અપાઈ રહી છે. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. જો ઉપર જટાશંકર મહાદેવ જો પ્રસાદી પણ અપાઈ રહી છે. ઊંધી ગાંઠિયા, શાક, ભજીયા અને સરસ મજાની મિત્રો જો લાપસીની પ્રસાદી અપાઈ રહી છે. સરસ મજાના ગીરના જંગલોની વચ્ચે આવેલા જટાશંકર મહાદેવના મંદિરે ફોન જ કરા કર. જોઈ શકો છો મિત્રો, એક સરસ મજાના આપણને દર્શન થઈ રહ્યા છે મહાદેવના. તમે પણ દર્શન જરૂર કરજો. ચાલો, આવું કંઈક પેખોડોની વચ્ચે મંદિર છે અને અહીંયા લખેલું છે કે જો શ્રી રાજરાજેશ્વરી પીઠ તરફ જવાનો રસ્તો છે. તો આ બાજુથી ઉપર જવાનો રસ્તો છે. તો આપણે આ બાજુ જઈશું જ્યાં સરસ મજાનો વોટરફોલ છે. તો આપણે સામે મહાદેવના સરસ મજાના દર્શન કર્યા અને આ બાજુ મિત્રો જો વન્ય અભયારણ્યમાં જવાનો રસ્તો છે જ્યાં જ સરસ મજાનો મિત્રો વોટરફોલ છે. તો તે આપણે વોટરફોલ પણ તમને દેખાડશું કારણ કે આપણે સરસ મજાના મહાદેવને દર્શન કર્યા અને જ્યાં સૌથી વધુ લોકો અહીંયા નાહવા પહોંચતા હોય છે તે જગ્યાએ આપણે ધીમે ધીમે પહોંચી રહ્યા છીએ કારણ કે નીચે પથ્થરવાળો રસ્તો છે એટલે આપણે ધીમે ધીમે જોતા જોતા આગળ વધી રહ્યા છીએ. જો ચોમાસાના સિઝનમાં આવો તો ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારે એનું પ્રાણી જો નાના નાના મિત્રો જો ખાડા ભરેલા હોય છે ત્યાં બધા લોકો નાતા હોય છે. જો આગળ પણ મિત્રો જોઈ શકો છો ઘણા બધા લોકો જટાશંકર મહાદેવના મંદિરે નાહી રહ્યા છે. તો આપણે આગળ જશું. કેવું લાગે છે આપણે જટાશંકર મહાદેવ આવ્યા તો? મજા આવે છે. મજા આવે છે ને? તો આપણે થોડે સુધી આગળ જશું ને ઉપર પણ આપણે સરસ મજાના ઝરણા દેખાડશું. અને વરસાદ ચાલુ હોય ત્યારે મિત્રો અહીંયા ખાસ ન આવતા કારણ કે ઉપરથી કેટલો પ્રભાવ આવતો હોય તેનું કંઈ નક્કી નથી હોતું. આપણે તો ખાલી તમને માહિતી માટે એક સરસ મજાનો વિડીયો બનાવી જશે. જોજો આવી રીતે જંગલોમાં જવાનું હોય છે, જોઈ શકો છો કેટલી મોટી મોટી પથ્થરોની શિલાઓ પડી છે. જો અહીંયા સરસ મજાની મિત્રો એક નાવાની જગ્યા છે. જવા દે, અંદર ઉતરી જવાનું. જો કેવડી મોટી મિત્રો શિલાઓ આપણને દેખાઈ રહી છે. જો મિત્રો આવી રીતે સરસ મજાના જટાશંકર મહાદેવ તમે આવો એટલે આવી રીતે નાના મોટા મિત્રો ઝરણા છે, જોઈ શકો છો. અને આટલા ગોઠણ સુધીના પાણી હોય છે, બધા લોકો અહીંયા નાહવા આવતા હોય છે અને સરસ મજાનો મિત્રો આગળ પ્રવાહ પણ ચાલી રહ્યો છે. તો સરસ મજાના મિત્રો જો આવી રીતે નાહવા માટેના પાણીના કબોચિયા ભરાયા હોય છે જટાશંકર મહાદેવ. જો પણ તમે ચોમાસામાં આવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારે વરસાદ ગિરનારમાં તૂટી પડે અને વરસાદનું વેણ વધી જાય તો આપણી સાવચેતી જરૂર રાખવી. જો મિત્રો આ જટાશંકર મહાદેવની નદી છે જે ગિરનાર ઉપરથી આવી રહી છે. હર હર મહાદેવ, હર મહાદેવ. ભાવિતાબેન, તમે ક્યાંથી આવો છો? અમે જુનાગઢથી જ આવીએ છીએ. તમે બધા ફેમિલી સાથે અત્યારે જટાશંકર મહાદેવ આવીએ હા, તો તમને પ્રકૃતિનો આનંદ લેવાની કેવી મજા આવે છે? અરે અમને બહુ જ મજા આવે. અમે તો ચોમાસામાં તો 2-3 વખત તો આવીએ છીએ અને અહીંયા જટાશંકર તો એવી મજા આવે કે જાણે અમે
કુદરતી સૌંદર્યમાં આવી ગયા અને સ્વર્ગ જાણે અમને એવું લાગે છે કે સ્વર્ગમાં પહોંચી ગયા. અને બાળકોને કેવી મજા આવે? હા, અમે આખું ફેમિલી, અમે બધી બહેનો છીએ, અમે બધા સિસ્ટર જ છીએ. જટાશંકર જરૂરી આવ્યા જેવું છે, બધાને જોવાલાયક સ્થળ છે ને, આમાં બહુ જ મજા આવે છે. અને દર્શકોને શું સૂચના આપશો જ્યારે વધારે વરસાદ જૂનાગઢમાં હોય ત્યારે? વધારે વરસાદ હોય તો અહીંયા તમે ન આવો ને તો પણ વધારે સારું, કારણ કે અહીંયા વધારે પડતા વરસાદ વધારે હોય ને તો વધારે પાણી આવે ને તો એટલે નાવાની જેવી હા. વધારે પાણી. હા. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ. જટાશંકર મહાદેવના સાનિધ્યએ શ્રાવણ માસના પવિત્ર માસ નિમિત્તે પૂરા 30 દિવસ સતત રસોડું જે કોઈ લોકો ભાવિક ભક્તો હોય છે એને સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી પ્રસાદી ભોજન પ્રસાદની અવરિત સેવા ચાલુ છે. પ્લસ સવારે 5:30 થી બપોરે 12 વાગ્યાથી ને 3 થી રાત્રે 9 વાગ્યાથી ચા પાણીની સગવડ કરી આપીએ છીએ. જે કોઈ લોકો રોકાવા કે કોઈ માંગતા હોય એ માટે પૂરી સગવડ છે. સાંજે જે કોઈ રોકાય એ લોકો માટે અલગથી રસોઈની વ્યવસ્થા કરી આપીએ છીએ. પછી જે કોઈ અમારા સેવકો છે એ લોકો આર્થિક સહયોગ આપે છે, ઘણા શારીરિક કોઈ માનસિક દરેક રીતે ઘણા સહયોગ લોકો અમારા સેવકો છે આપે છે. અહીં મહંત તરીકે પૂર્ણાનંદ સ્વામી જે અહીંયા બિરાજે છે એ ઘણા લગભગ મને અંદાજ છે એ લગભગ 35 થી 40 વર્ષથી અહીંયા છે જે તે સમયથી, ને એનો પૂરો સહયોગ અમને મળે છે ને એ લોકોને એના માર્ગદર્શન નીચે અમે આ બધું કાર્ય કરીએ છીએ. કાંઈ કહેવાનું હા. મંદિરનો સમય શું છે દાદા? અંદાજે હું કહું તો મને અનુભવ છે, મને 60 વર્ષ થયા, મને છેલ્લા 70-80 વર્ષનો અનુભવ છે, પણ હું કહું ત્યાં સુધી છેલ્લા 150 કે પોણા 200 વર્ષનો ઇતિહાસ એવો કહે છે કે જે તે સમયે સ્વામી વિવેકાનંદ અહીંયા તપસ્યા કરી ગયેલા છે. પછીના વખતના જે કોઈ મહંતો આવતા એના ઉપર માતાજીનું મંદિર છે ત્યાંના પોજ રાખેલા છે. મને આ ચોથી પેઢી છે મારા દાદાના વખતથી, તે વખતે મેં 4 મહંતોને તો મારી નજરે મેં જોયેલા છે જે તે સમયે મહંતો હતા. પછી એના આગળના તો પછી બહુ એનો ઇતિહાસ બહુ લાંબો છે એટલે બહુ એનો આઈડિયો નથી. હા અહીંયા જે શ્રદ્ધાળુઓ અને ભક્તો બધા આવતા હોય હા તો મંદિરનો સમય શું છે? ગમે ત્યારે ટૂંકમાં હવે સમય એવો થશે પ્રભુ, જો સવારે 6 થી સાંજે 6 સુધી જંગલ વિસ્તારમાં એન્ટ્રી છે. વન વિભાગના નિયમ. હા, વન વિભાગના નિયમો છે. એમાં હવે થોડોક આ પ્રવાહ જાજો છે એટલે ઓલો QR કોડ ને એ લોકોએ બંધ કર્યું. નકર સવારે તમારે ફરજિયાત ત્યાં એન્ટ્રી કરાવવાની, મોબાઈલમાં તમારા ફોટા આપવાના, આધાર કાર્ડ આપવાના, આ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું. પણ પછી હવે થોડાક દિવસો શ્રાવણ મહિનો ચાલુ થયો તે દિવસથી આ લોકોનું સરળ કર્યું છે, બરોબર છે, લોકોનું સરળ કર્યું છે એટલા માટે લોકોને બહુ કનડગત થતી નથી ને એ લોકોને અમને પૂરો અહીંયા સહકાર મળે છે જંગલ ખાતાનો. એ લોકો જે કોઈ અધિકારીઓ આવે છે એ લોકો અમને સજેશન કરે છે, થોડુંક આમ ધ્યાન રાખો, તો કચરાનું ધ્યાન રાખો, થોડાક લોકોને આડાવડા ન જાય એનું ધ્યાન રાખો. એટલે એ લોકોને અમે પૂરેપૂરો સહકાર આપે, એ લોકો અમને પૂરો સહકાર આપે છે. અહીંયા જે કંઈ રસોડું કરવા દે છે એ લોકોની એની મહેરબાની છે. નકર જંગલ વિસ્તારમાં કોઈ પણ વસ્તુ કરવાની અત્યારે નવા નિયમો મુજબ સખત મનાઈ જ છે. કોઈ પણ લોકોને એટલે સરસ જટાશંકર મહાદેવની માહિતી આપી દાદા. ચોક્કસ. હા હા હા, મહાદેવ બસ મહાદેવ.